ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 1,50,000 પાનાની ચાર્જશીટ કરાઈ। 1,550 કરોડના કૌભાંડનો છે મામલો। ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। જી હા, સુરતના ઉધના વિસ્તારમાં થયેલા સાયબર ફ્રોડ કેસમાં 1,50,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપીએ 1,550 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ આચર્યું હતું, જેના અનુસંધાને 1.5 લાખ પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે। આ કેસમાં 12 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। એક બે પેજ નહીં પરંતુ 1,50,000 પાનાની પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે। થોડા દિવસ પહેલા ઉધનામાં 1,550 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ઝડપાયું હતું। જે કેસમાં અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી કિરાત જાદવાણી, દિવેશ ચક્રાણી સહિતના 4 આરોપીઓ વિરુદ્ધ 200 થી વધુ સાક્ષીના નિવેદન નોંધવામાં આવ્યા હતા। બેંક એકાઉન્ટ ખોલાવવામાં આરોપીઓ દ્વારા ખાસ એમઓ અપનાવવામાં આવી હતી, જે એમઓ અંગેના પુરાવા પણ એકત્રિત કરી ચાર્જશીટ રજૂ કરી હતી। આરોપીઓ પાસે મળી આવેલ 165 બેંક એકાઉન્ટ સામે એનસીઆર પોર્ટલ પર 2,500 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી, જે પૈકી 37 ફરિયાદ સુરતની છે। 22 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરતની ઉધના પોલીસને મહત્વના પુરાવા મળી આવ્યા હતા, જેના થકી ઉધના પોલીસે 1,550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના રેકેટ સુધી પહોંચી હતી। ઉધના પોલીસને શંકાસ્પદ વ્યક્તિ વાહન ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો, તેની પાસેથી બેંક એકાઉન્ટના અનેક ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જેના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી। ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. દેસાઈએ જણાવ્યું કે પોલીસે સમગ્ર કેસની તપાસ દરમિયાન 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં કિરાત જાદવાણી, દિવેશ ચક્રાણી સહિતના આરોપીઓ પાસેથી 165 જેટલા કરંટ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા હતા। આરોપીઓની કડક પૂછપરછ અને તપાસ દરમિયાન આરબીએલ બેંકના 8 કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી હતી। તમામ બેંક ખાતાનો ઉપયોગ ગેમિંગ, સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ જેવા ખોટા વ્યવહારો માટે થતો હતો। મુખ્ય આરોપી કિરાત જાદવાણી અને તેના સાથીદારોએ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા। આરબીએલ બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલવાના બદલામાં 2 લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી।